જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને અહીંયા આગળ જો મોર્નિંગ થઈ ગઈ છે અને હર્ષિલ બેસી ગયો છે એનું રોજનું કામ કરવા, ચા પીવા માટે. અને બસ તમે જોઈ લો, કેમ કે છે ને થોડીક સાઈડ ઉપર જોજો. પેલું આમ ચેન બંધ કરવાનું આવે ને તો અહીંયા આગળ પેલી સાઈડ હશે. હા, જોઈએ. ટાંકા લઈ લેવા છે હાથથી. શું કહો છો? લઈ લઉં? તો આજે તો મેં સવારમાં બનાવ્યો તો ભાત, એટલે રોટલી બનાવવાની નહોતી. એટલે હવે પ્રિતેશ તમને અહીં આગળ કંઈક લાગ્યું છે, ટી શર્ટ ઉપર આવજો. અને હર્ષિલને કાલ સન્ડે હતો ને તો પણ ટ્યુશન ચાલુ હતું, પણ એ નહોતો જઈ શક્યો. એટલે આજથી હવે સ્કૂલ અને ટ્યુશન બંને રેગ્યુલર થઈ ગયું. નહીં કાનું ટાઈમિંગ, ફૂલ ટાઈમિંગ. નહીં મરચા લેજો. ડુંગળી કેમ આલી? બોલો 20-250 એટલે ઓછી લાવો છો. શું કહે છે મમ્મી? કેટલાનું કહે છે? મોંઘી થઈ ગઈ. શું મોંઘું થઈ ગયું? ડુંગળી એમ તો રોજ કશું ને કશું મોંઘું થતું રહે છે. 60 કિલો. એ તો ક્યારની છે, 15 દિવસથી ચાલે. બાપા, 60 કિલો ડુંગળી. મારે નહીં ખાવું, તમે ખાવું હોય તોડો. કાનો ખાય પાકો યાર પ્લીઝ પહેલાં મૂછો આવવા લાગે. પેલા મશીન છે આકાની મશીન ફેરવી આવી તો લાગે છે ને જાડે યાર હે યો બોલ પકડ જાડે યાર તો આમ ના હા ના નાખો જો જલ્દી જો તોડો ને. અંદર મીઠું નાખવાનું, થોડું મરચું અને જીરું વાટેલું, મસ્ત લાગશે. એવું ના તૂટે. હવે એકમાં મારો ને થઈ જશે. આમ પૈસા બધું લાવશે ને હું લઈ આવીશ. લાય એક્ટિવા શીખવાડ. હું તો એટલો ગુનો છે. હા, ગુનો છે. કોને ખાવાનું છે? કોણ પાછું તો કેવું કે ખબર એકદમ મરૂન કલરનું હોય ને શું બનાવું એવું વિચારતી હતી કે નાસ્તામાં શું બનાવું એમ. તો પછી કશું મળ્યું નહીં, તો પછી ધાણી બનાવી દીધી. વઘારવાની જ હતી ખાલી, કેમ કે છે ને આમાં વઘારવાના પ્રોપર છે ને એને બહુ એને આમ શેકાવી વધારે દેવી પડે અને એકદમ ક્રિસ્પી થવી જોઈએ ત્યાં સુધી. અને મને પછી હાથ દુખી જાય છે ત્યાં સુધી. તો એટલે મને છે ને આ ધાણી વઘારવાનો બહુ કંટાળો આવે છે. હવે છે તો પછી વઘારવી તો પડશે. હર્ષિલને બી ભાવે જ છે. અને કાલે શું થયું, મેં છે ને ટિફિન તો બનાવી દીધેલું, પણ પછી છે ને અહીંયા આગળ અમારી સાઈડે કંઈક ટ્રેનનો પ્રોબ્લેમ થયો ને, ટ્રેન નહીં કંઈક પડ્યું એવું કંઈક હતું. તો પછી કાલે પ્રિતેશને ના જઈ શક્યા જોબ પર. હવે આજે જોઈએ, એટલે કાલે ગાડીઓ જ બંધ હતી એવું. એટલે તો પછી આજે હવે ખબર નહીં, મેં તો ટિફિન બનાવીને ભરી બી દીધું જો, પણ જવાનું થાય છે કે નહીં એ નહીં ખબર. અહીંયા આગળ તો મારે તો પ્રિતેશને કેવું અમદાવાદ જવાનું છે, અને ટ્રેનથી બસથી જાય ને તો પછી બહુ આમ એ પડે છે. એટલે ટ્રેનથી ઇઝી છે, પાછળ જ જવાનું છે. એટલે શું લાગે પ્રિતેશ, આજે જવાનું થશે તમારે?
એ જીગાને પૂછી જુઓ એવું હોય તો. કેટલા 3? 2 કયા હારા છે કોપન? નાની તો પેલી માં આવી જશે. લો આમાં મૂકી દો. આ એક સારું હોય બાપ, 2 જ બાપવાના. 2 જ બાફો ને ખાલી. લે ઈંડાનું બહુ ધ્યાન આપવું પડે. અત્યારે બનાવવાનો છે ઈંડા પુલાવ. તો અહીંયા આગળ છે ને મારે ચોખા બોઇલ થવા રાખ્યા છે એકદમ આમ સરસ ફૂલી જાય ત્યાં સુધી. અને જો 2 ઈંડાનું બાફીને કટ કરીશ અને આ જે 3 છે ને એ હું ડાયરેક્ટ શાકમાં એ કરીશ એડ અને પછી નાખીશ. એટલે ઈંડા પુલાવ બહુ મસ્ત લાગે. અને મમ્મીના જે રજા. શું કરવાનું? તમે ડુંગળી લઈને જાઓ ને. કેટલી 3 કાપો ને હું આવી. એટલે આમાં ઝીણી ઝીણી. હા કે ઈંડામાં કાપું છે એ ઝીણી હા ઝીણી ઝીણી. ના લાંબી નહીં, ઝીણી. અને બસ હવે હું બોઇલ થાય એટલે હું કઢી લઉં. એટલે હું અંદર ઊભી છું કે ઉભરાઈ ના જાય એમ. એટલે ત્યાં સુધી મમ્મી મને ડુંગળી કાપ્યા લે ને, કેમ કે અંદર ગરમી બહુ થાય છે. અને પછી ટામેટા કેપ્સિકમ ને બધું. હા બહુ થઈ ગઈ. જો એક આટલી રવા દેજો કદાચ. પછી એ તો તમે કાપતા હતા, હું આવું છું ત્યાં સુધી બહાર. એટલે હજુ કેપ્સિકમ અને બીજું શું ટામેટા બંને કાપવાનું રહું, પણ એ તો કાપી નાખીશ. અને આદુ લસણ ને મરચાંની પેસ્ટ કરવાની છે. પેસ્ટ એટલે મતલબ વાટવાનું છે એને. એટલે જો હજુ બોઇલ થાય છે. તો ચમચો મૂકી દે એને અંદર તો ના ઉભરાય. તમે ચમચો મૂકી દીધો અને 5 મિનિટ બહાર બેસો, કેમ કે ગરમી બહુ થઈ જાય છે. પપ્પાને કીધું મેં તમને કેવું બાપ ક્યારે તો વાંધો નહીં. તો કે શું બનાવો? મેં ઈંડાવાળો ભાત. કશું બોલ્યા નહીં. તો બસ જોબ પર આવીને બધું પરવારી ગઈ કામ. અને પડી છે તો બાપ કરીશ. ચેતને બાકી છે તમે ગયા હતા ના હવે શું કામ બાપા? હાથ ભરાઈ ગયો તો એ કહેતી હતી તો ખાશે. તો બેસને ભાવે છે. તો અત્યારે જમવામાં બનાવ્યું છે ઈક પુલાવ. હર્ષિલે ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે ઓલરેડી. સાથે સલાડ છે અને પ્રિતેશ લેવા ગયા છાશ. એટલે હું મમ્મી વેઇટ કરે છે ને મમ્મી. તો આવો જમવા માટે. આજનું ડિનર છે સલાડ, પુલાવ અને છાશ. કેટલી વાર લાગશે મમ્મી હજુ? ત્યાં સુધી મેં કપડાં ધોઈ ગયા. બોલો ધોઈ નાખ્યા. એટલે ને તો બહુ ગરમી થઈ ગયેલી. આયા જો આયા. મસાલા છાશ છે. ગોકુલ નહીં છે. હા કને તું પેલી ખાધેલું તે પોપકોર્ન? તો આવો જમવા માટે. થઈ ગયેલું છે. હા તો ચલો હવે અત્યારે હું ને હર્ષિલ જઈએ છીએ ઉપર. સારું તો આવી ગયા છે અમે ઉપર. અને ઉપરનું બસ હવે હર્ષિલનું રિવિઝન સ્ટાર્ટ કરીશું નહીં કાનું? કેમ કે એક્ઝામ આવી રહી છે નજદીક નહીં? હેલો ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. અને આજે છે ને નવો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને હું અડધેથી જ વ્લોગ ફરી કન્ટિન્યુ કરું છું. હમણાંથી કેવું છે કે ટાઈમ મારે બહુ એડજસ્ટ નહીં થતો. હર્ષિલની પાછળ મારે વધારે ટાઈમ જતો રહે છે અને પેપર સ્ટાઇલ લખવામાં આ તે. એટલે પછી મારું મગજ બી થોડુંક આમ એ થઈ જાય છે. અને જ્યાં સુધી એની એક્ઝામ પતશે ને ત્યાં સુધી મને બી થોડુંક એ થશે. કેમ કે એને બધું પ્રિપેરેશન ને એ બધું કરવાનું. સવારમાં એનું બધું જોઈને જાઉં, પેપરનું એ બધું કાઢીને લાવવાનું. એટલે પછી કેવું નહીં એટલું આમ માઇન્ડ મારું સેટ નહીં રહેતું એમ વ્લોગ સ્ટાર્ટ કરવા માટેનું. તો આજે ગુરુવાર છે. હું તમને ગુરુવાર મળું છું સીધું. અને જો અહીંયા આગળ ચા થવા માટે મૂકેલી છે. અને સવારમાં થયું શું
કે મેં કાલ રાત્રે કોઈ પ્રિપેરેશન નથી કરી કે શું શાક બનાવીશું. મોર્નિંગમાં ઉઠીને અને સવારમાં જોઉં તો કોબીસ પડ્યું હતું, પણ એની અંદર એડ કરવા માટે કશું નહોતું. મતલબ કે 1 મિનિટ, હા ચા ઉભરાય છે. તો એની અંદર એડ કરવા માટે કશું જ નહોતું. તો પછી સવારમાં જ બધું મારે કરવું પડ્યું, વટાણાને એવું ફોલવું પડ્યું. અને બીજું કે અધૂરામાં પૂરું લાઇટ ગતી રહી. તો લાઇટ ગઈ એટલે સાથે પાણી બી ગતું રહ્યું. તો મારે થોડું આજે વધારે જ લેટ થઈ ગયું. હવે હર્ષિલ ઉઠી ગયો છે, ઉઠાડવા ગયો છે પ્રિતેશને, અને ઉઠીને આવે ત્યાં સુધી મેં કીધું કે હું ચા મૂકી દઉં ને, તો પછી મારે હર્ષિલનું જે કામ છે અધૂરું હજુ મારે બાકી છે એ કરવાનું ચાલે. અને ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે, બહુ ગરમી લાગે. સવારમાં જ એટલી ગરમી લાગે છે ને, પણ કામ તો કરવું જ પડે. અને એમાં મેઇન વસ્તુ શું છે ખબર? રોટલી બનાવવી. ઉનાળામાં રોટલી બનાવવાની હાલત ખરાબ થઈ જાય છે, બનાવી તો પડે જ. તો અત્યારે હર્ષિલનું ટાઈમ ટેબલ ગોઠવવાનું ચાલે છે, કેમ કે પહેલાં ઉઠી અને ટાઈમ ટેબલ ગોઠવશે ને. કાનું બહુ ટેન્શન હોય છે ને તને સ્કૂલ જાય? હે શી હે આજે પેલું લખી લાવીશ 3 હિન્દીનું 5, 6, 7 એવું. ઓકે, યાદગીરી રહે ને તને. ઊભી થા, જો એના વાગ્યું છે. પગ મૂક, હખો પગ મૂક. નહીં મુકાતો, દુખે છે. સાચું કે સાચું દુખે છે? તો હવે આમ જ રહેશે, એવું જ રહેશે હવે તને. હા હે આવું આવું. તો તારે શું કામ ખબર? એક ચપ્પલ પહેરવાનું અને એક હીલ પહેરવાની. રીતેશ, હે રીતેશ, એના જો એક ચપ્પલ પહેરવાનું અને એક ઊંચી એડીને હીલ પહેરવાની. કેટલા હે ને? શું કીધું? જો પ્રોબ્લેમ થાય તો એવું કરીશું આપણે, બરાબર? મટી જશે નહીં, હા કશું નહીં થયું તો એમ પાછી કહેશે થયું તરત મટી જશે. અઠવાડિયામાં કટ પડ્યો છે અંદર. પણ તો મટી જશે. તો ઓપરેશન કરાવવું છે તારે? ના બાપા, તારે બહુ હોય ને તો ટાંકા લેવા પડે. તને ટાંકા લેવા પડ્યા છે તો ફરી સાસુ છે વટાણા બટાકા ટામેટા કઢી ખીચડી. કનું કરીને લાવ્યો ક્વેશ્ચન આન્સર? હે ઓકે, વાંધો નહીં. 8 તો થયા છે ને, બીજા કરી દઈશું 8 ફિનિશ. તો 7 જ રહ્યા છે. શું જાય છે? તો આવો જમવા માટે સાંજનું જમવા બેસ્યા છે. કાલ જવાનું છે તમારી નોકરી? કોણ? શું કામ? કઈ કઈ પણ મગજ છે ને કે નહીં? તો અત્યારે હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં. જો હર્ષિલને લઈને આવીશું ઉપર સ્ટડી માટે, કેમ કે હવે એને ટૂંક જ સમયમાં એના પેપર સ્ટાર્ટ થવાના છે ને કાનું. તો અત્યારે વારાફરતી કેવું એને રિવિઝન કરાવતી રહું છું એમ. રોજ એનો ટાઈમ રાતનો ફિક્સ છે રિવિઝન માટેનો. તો મેં કીધું કે ચાલ વિડીયોની એન્ડિંગ પર લઈ લો, બહુ દિવસની, કેમ કે હમણાંથી તો વિડીયો હું કરી જ નહીં શકી અપલોડ. તો બસ આવું જ બધું ચાલ્યા કરે. અને પછી મારે અત્યારે એના એક્ઝામ ટાઈમમાં થોડું વધારે ધ્યાન આપવું પડે, એટલે નહીં એટલો ટાઈમ મળી શકતો મને. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.